રાધનપુર મામલતદારને માહિતી આપ્યા બાદ ફોન નહીં ઉપાડે, શું સેટિંગ કરી લે છે તેવા અનેક સવાલો। રાધનપુર મામલતદારની ઢીલી નીતિના કારણે સરકારને નુકસાની ભીતિ। રેવન્યુ તલાટી એસીબીના હાથે ઝડપાયો તે સમયે મામલતદાર બચી ગયા। રાધનપુર મામલતદાર આવ્યા ત્યારથી અનેક વિવાદો જોવા મળ્યા છે। થોડા સમય અગાઉ રેવન્યુ તલાટીને એસીબી લાંચ લેતા ઝડપ્યો, જેમાં 16 વંશી દાખલાના નામે તલાટીએ લાંચ માંગી। જે સમયે તલાટી ઝડપાઈ ચૂક્યો, પરંતુ તેણે મામલતદારનું નામ નહીં ખુલતા તે સમયે ભગવાનનો બચાવ થઈ ગયો। જો આ એસીબી ટ્રેપ થોડી લેટ થઈ હોત, એટલે કે 16 વંશી દાખલા સમય થઈ હોત, તો કદાચ મામલતદારની પણ સંડોવણી સામે આવી ચૂકી હોત। મામલતદાર સાચા હોય અને સરકારી હિતને ધ્યાને રાખતા હોય તો ખનનની તપાસ કરે। મામલતદાર બાગબાન આવ્યા ત્યારથી રાધનપુર વિસ્તારમાં અનેક જગ્યાએ પ્લોટમાં ગેરકાયદેસર પુરાણ થઈ રહ્યા છે। રોયલ્ટી ભર્યા સિવાય આવા પુરાણ થતા હોય સરકારશ્રીની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। મામલતદાર બધું જાણે છે એટલું જ નહીં, મામલતદારને કોઈ જાગૃત નાગરિકો ખનન બાબતે તપાસ કરવા સ્થળ આપે છે। સ્થળની વિગતો લઈ મામલતદાર પછી શું તપાસ કરી તે માટે ફરી ફોન ઉપાડતા નથી, જેનો સીધો મતલબ એવો થાય છે કે મામલતદાર જગ્યાનું ઠેકાણું શોધી પોતે તોડ કરી લેતા હોય તેમ માની શકાય નહીં। તો જે જાગૃત નાગરિકો જ્યારે તપાસ માટે પ્રથમ ફોન કરે, જગ્યા સ્થળનું એડ્રેસ લઈ ફોન ઉપાડવાનું તારે કરી લે છે કે શું? પછી માહિતી આપનારનો ફોન ન ઉપાડતા મામલતદાર સામે શંકા થાય છે। આ સિવાય કેટલીય રજૂઆતો ફરિયાદો ટેલિફોનિક મળે છે, પરંતુ મામલતદાર પોતાનું કરી લેતા તપાસ કરતા નથી, જેના લીધે સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે। તલાટીવાળી એસીબી ટ્રેપ થઈ તેમાં પણ મામલતદાર માનતો નથી તેવો ઓડિયો ક્લિપ એસીબીમાં રજૂ થયો, પરંતુ કોઈ કારણસર મામલતદારનો બચાવ થઈ ગયો હતો। જો મામલતદાર સાચા હોય અને સરકારશ્રીના હિતને ધ્યાને લેતા જો કાર્યવાહી કરવા માંગતા હોય અને પોતે તોડબાદ ન હોય, તો સબદલપુરા ગામે બસ સ્ટેન્ડ પર જીઓનો પંપમાં પુરાણ કરેલ છે તેની તપાસ કરી સરકારમાં રોયલ્ટી ભરાવે। બસ સ્ટેન્ડથી ભાભર રોડ તરફ જ્યાં કેનાલ છે ત્યાં પણ મોટા પ્રમાણમાં ડમ્પિંગ કરેલ ખનન નાખવામાં આવ્યું છે, જેની તપાસ કરે। મામલતદાર કચેરી સામે મોટા પ્રમાણમાં ખનન માટી નાખવામાં આવી છે, જેમાં કેટલી રોયલ્ટીની મંજૂરી મેળવી તે નાખવામાં આવેલ માટીના પુરાણની તપાસ કરે। આ 3 જગ્યા જો મામલતદાર બાગબાન તપાસ કરાવે તો મોટા પ્રમાણમાં ખનન ચોરી ઝડપાઈ શકે તેમ છે, પરંતુ મામલતદાર દૂધના થોયલા નથી, એટલે તપાસ તો કોઈ નાગરિકો આવી રજૂઆત કરે છે તે રજૂઆત કરનારનો ફરી ફોન ઉપાડવામાં આવતો નથી। ત્યારે મામલતદાર જો ભ્રષ્ટાચારી ન હોય તો ખનનની 3 જગ્યાએ તપાસ કરી બતાવે। બસ સ્ટેન્ડ ભાભર રોડ, સબદલપુરા બસ સ્ટેન્ડ આગળ અને તેમની કચેરી આગળ નાખવામાં આવેલ ખનનની જો મામલતદાર સરકાર હિતને ધ્યાને લઈ તપાસ નહીં કરાવે તો લોકો અરજી લેશે કે તમને સરકારી તિજોરીને ફાયદો કરાવવામાં રસ નથી, અથવા તો તમે આ 3 જગ્યાએ તમારું કરી લીધું, તમે જવાબ આપો, પ્રજા પૂછે છે। જો તમે તટસ્થ તપાસ કરશો અથવા કરાવશો તો તમે સત્યવાદી છો તેવું અમે માની લઈશું। પ્રજા રાહ જોવે છે, કરી દેખાડો। પ્રજાપતિ, એજીટી ન્યૂઝ ઇન્ડિયા।